આપણે YouTube પર સૌ પ્રથમ વિડીયો 2017માં અપલોડ કર્યો હતો અને ફાઇનલી 2025માં આપણું સિલ્વર પ્લે બટન આવી ગયું. જય માતાજી મિત્રો. આજે તો સવારના પોરમાં પરીને બાંધી નાખી કારણ કે કરવાનું હતું એને બીજદાન. તો ચેતનભાઈ બધી તૈયારી ચાલુ કરી. તો આપણે હળવેક દઈને કહી દીધું કે વાસળી આવે એવું જ કરજો માર ભાઈ. એટલે ચેતનભાઈ કીધું કે 100% વાસળી આવે. પછી બધી તૈયારી કરીને ગયા પરી પાસે અને કરી નાખી પરીને કમ્પ્લીટ બીજદાન. અને આ છે સિમેન્ટ સ્ટ્રો અને આ છે ઈબુલ કે જેનું અત્યારે પરીને બીજદાન થયું. પછી આવી ગયા આપણે પાંજરાપોર ને પાંજરાપોર આપણે કુરિયર ઓફિસેથી ફોન આવ્યો અને કીધું કે તમારું એક પાર્સલ આવ્યું છે ને એ વાત સાંભળીને આપણે રાજી થઈ ગયા. તો એ જ ફોન વાળું પાર્સલ લઈને પહોંચી ગયા આપણે આપણી ગૌશાળાએ ને જુઓ આ છે એ કાળા કલરનું બોક્સ કે જેને મેળવવા માટે આપણે પૂરા 7 વર્ષ જેવી રાહ જોવી પડી. આ પાર્સલ ને આપણે બધા મિત્રો ના આવે ત્યાં સુધી ખોલવાનું નતું પણ હર્ષદભાઈ તો રહી જ નતા શકતા. પછી આપણે બધા મિત્રોની રાહ જોતા હતા થોડી વાર આપણે ડબ્બો છે એ ખોરાની અંદર લીધો ને ઓહો કોઈ ફિલિંગ આવી કારણ કે અત્યાર સુધી ફોટામાં ને વિડીયોમાં જોયું હતું પણ રિયલ તો પહેલી વાર હાથમાં આવ્યું. ત્યાં આવી ગયા ચેતનભાઈ અને બીજા મિત્રો પણ આવી ગયા. પછી તો થોડી વાર તો બોક્સ જ જોયું કે આ બોક્સ કેવું લાગે અને ફાઇનલી મિત્રો બોક્સ ઓપન કરવાનો સમય થઈ ગયો હતો અને આ રહ્યું આપણું સિલ્વર પ્લે બટન કે જેની અંદર આપણું નામ લખેલું હતું રીતેશ ગાંધીગીર ને પ્લસ 1 લાખ સબસ્ક્રાઇબર ક્રોસ કર્યા. પછી તો ચેતનભાઈ સુગંધ લીધો કે કેવી આવે એમાં સુગંધ. ત્યાં જીગો કે મારે લેવી છે સુગંધ. ત્યાં આપણા મિત્રો માત્રાભાઈ પણ પહોંચી આવ્યા આપણે સેલિબ્રેશનમાં ભાગ લેવા. પછી આપણે કલાક એક સેલિબ્રેટ કર્યું ફોટોગ્રાફ પાડ્યા અને પછી ત્યાં નીકળ્યા. બટનનું બોક્સ અહીંયા પડ્યું હતું તો ફરી એ બોક્સ લઈ લીધું કર્યું બરાબર પેક અને આવી ગયા બટનને લઈને ઘરે આવી બટનને થોડી વાર મૂક્યું મંદિરમાં અને પછી ચાંદલા કરીને વધાયું. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો વ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.